બ્રહ્માજીએ આ સૃષ્ટિની રચના કરી. સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા, સૃષ્ટિની રચના કરી, પ્રજાની રચના કરી, યજ્ઞ સમેત. સહયજ્ઞા, યજ્ઞ સમેત પ્રજાને ઉત્પન્ન કરી પ્રજાપતિ બ્રહ્માએ, જે આ સૃષ્ટિના સ્રષ્ટા છે, ક્રિએટર. અને પછી પ્રજાને કહ્યું કે અનેન પ્રસવિષ્યધ્વમ એષવોસ્ત્વિષ્ટ કામધુક. આ યજ્ઞ દ્વારા તમે યજન કરો. તમારું જીવન યજનમય હોવું જોઈએ. યજ્ઞેન યજ્ઞમય જંત દેવાસ્તાની ધર્માણી પ્રથમાન્યાસન્ન. તમારું જીવન યજનમય હોવું જોઈએ. યજન કરો, યજન કરો. આખું જીવન યજ્ઞમય હોય. તમારું પ્રત્યેક કર્મ યજ્ઞની ઊંચાઈને આંબે. યજ્ઞ ભાવથી કરેલા કર્મ છે એ મનુષ્યને બાંધતા નથી, મનુષ્યની ઉન્નતિ કરે. યજ્ઞ ભાવથી જે કર્મ નહીં થયું હોય એ બાંધશે. યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મબંધન. ભગવદ્ ગીતામાં ભગવાન સમજાવે છે. તો યજ્ઞ કરો. આ યજ્ઞ એટલે શું? ભગવાન કહે છે યજ્ઞ કરશો ને તો એષવોસ્ત્વિષ્ટ કામધુક. આ યજ્ઞ તમારા માટે કામધેનુનું કામ કરશે. જેમ કામધેનુની પાસે તમે જે કામના કરો એ બધું જ તમને મળે, એમાં યજ્ઞ કામધેનુ સાબિત થશે. તમે યજ્ઞ કરો, તમે યજ્ઞમય જીવન જીવો. તમારી બધી જ કામનાઓ પૂરી થશે. આ યજ્ઞ એટલે શું? કૃતજ્ઞતા પૂર્ણ જીવન શૈલી. વાયુદેવની કૃપાથી મારા શ્વાસ ચાલે છે. प्राणवायु को मैं फेफड़ों में भरता हूं, मेरा जीवन चलता है. वायुदेव की कृपा है. ये वरुण देव जल बरसाते हैं, मैं पानी पीता हूं. ये वर्षा ही मेरे खेतों को सींचती है. तब ये धरती धन धान्य प्रदान करती है. इसलिए मैं वरुण देव का आभारी हूं, मैं कृतज्ञ हूं. मैं अग्निदेव और मैं सूर्य देव का आभारी हूं, क्योंकि सूर्य देव की कृपा से जीवन चलता है. सूर्य विश्व की आत्मा है. यदि सूर्य न रहेगा, जीव सृष्टि ही न रहेगी पृथ्वी पर. आ चंद्रमा છે, એને કારણે જ ધન ધાન્યમાં પોષણની શક્તિ આવે છે. સૂર્યના પ્રકાશમાં એનો વિકાસ થાય છે. અને ચંદ્રમાને કારણે એની અંદર પોષણની શક્તિ, ન્યુટ્રિશનલ વેલ્યુ એ ચંદ્રમાને કારણે આવે છે. એટલા માટે આપણે ત્યાં ધર્મમાં ચંદ્રમાને બધી વનસ્પતિ અને ઔષધિઓના એના દેવ કયા છે. ચંદ્રમા દેવ છે, એની કૃપાથી મારું જીવન ચાલે છે. અગ્નિ દેવ છે, સૂર્ય દેવ છે, વરુણ દેવ છે. અને આ બધા દેવોના કૃપાથી મારું જીવન ચાલે છે. તો મારે એ દેવોને દેવું જોઈએ, માત્ર એની પાસેથી લેવાય જ નહીં. देते ही देते रहते हैं वे, इसलिए वो देवता है. लेकिन जो लेते ही लेते रहते हैं वो लेवता है. और जिससे लेते हैं उसको थैंक यू भी नहीं बोलते, उसके प्रति कृतज्ञता का भाव ही नहीं है. केवल खाओ पियो मजा करो, केवल अपने ही स्वार्थ में, यही असुर है. गई काले आपने જોયું હતું કે અસુર એટલે ભૌતિકવાદી વિચારધારા અને જેની જીવન શૈલી છે. એ લોકો શોષણ કરવા ઉપર જ ધ્યાન આપતા હોય. કેમ લઈ લેવું, કેમ લઈ લેવું, ધરતી પાસેથી કેમ લઈ લેવું. કોલસા કાઢી લ્યો, ઓઇલ કાઢી લ્યો, સોનું કાઢી લ્યો, ચાંદી કાઢી લ્યો, તાંબુ કાઢી લ્યો, લઈ લેવું. ધરતીને પણ ગાય, ગોનો એક અર્થ થાય ધરતી, પૃથ્વી. ગો એટલે ગાય, ગો એટલે પૃથ્વી. એમ જેમ ગાયોનું શોષણ, એમ પૃથ્વીનું શોષણ કરવા ઉપર આપણે ઉતર્યા છીએ.
આ ભોગવાદી વિચારધારા આખા વિશ્વને નુકસાન કરશે. ત્યારે આ વ્યાસપીઠો સતત સમાજને જગાડે છે, જાગો જાગો, અભી ભી સંભલ જાઓ, अभी भी संभल जाओ, अभी भी वक्त है. किस प्रकार की पृथ्वी तुम आने वाली पीढ़ी को दे करके जाने वाले हो? आने वाली पीढ़ी के लिए पृथ्वी जीने लायक रहेगी भी कि नहीं? तुम्हारी ये भोगवादी विचारधारा, ये कृतघ्नता तुम्हारी, ये राक्षसी वृत्ति, ये आसुरी वृत्ति तुम्हें भी विनाश की ओर ले जाएगी. समाज का, प्रकृति का, विश्व का बहुत बड़ा नुकसान करती. અને એટલા માટે સતત વ્યાસપીઠો એક સંદેશ આપ્યા કરે છે. ગળા ફાડી ફાડીને બોલતા રહી. આજ 55 વર્ષ થઈ ગયા બોલતા બોલતા બોલતા. હમ અપના કામ કરતે, વાવી દેવાનું. જ્યાં ધરતી એવી હશે એ આ બીજને સ્વીકારશે તો એમાંથી ઉગવાનું જ છે. પણ અમે તો વાવવાની પ્રવૃત્તિ કરીએ છીએ. આ બોલવું એ દાટવું નથી, એ વાવવું છે. ક્યાંક તો ઉગશે, ક્યાંક તો ઉગશે, ક્યાંક કોઈક જગ્યાએ તો આ બીજ અંકુરિત થશે. थोड़े भी बच जाए, थोड़े भी दैवी वृत्ति से युक्त हो जाए, थोड़े लोगों की जीवन शैली भी एकदम संवादितापूर्ण हो. અને આ સંવાદિતાપૂર્ણ વ્યક્તિત્વ એનું નામ જ યોગી. બાકી બધા ભોગી, ભોગવાદી વિચારધારા ભોગી. અને ભોગે રોગ ભયમ. યોગી એટલે એક સંવાદિતાપૂર્ણ જેનું વ્યક્તિત્વ છે. હું તમને ભગવદ્ ગીતાના માધ્યમથી સમજાવું. ગીતા તો આવતી રહેવાની. ગઈકાલે ગીતા જયંતિ હતી, બાકી તો આમ રોજ ગીતા. આદ્ય શંકરાચાર્ય ભગવાન કહે છે, ગેયમ ગીતા નામ સહસ્રમ, ધ્યેયમ શ્રીપતિ રૂપમજસ્રમ, નેયમ સજ્જન સંગે ચિત્તમ, દેયમ દીન જનાય ચ વિત્તમ. ભગવદ્ ગીતાનો નિત્ય પાઠ કરો. પાઠ કરો એ પુણ્ય કમાવા માટે નહીં, જીવનને સ્વસ્થ રીતે અને ઉન્નતિ તરફ લઈ જવા માટે. ગીતાના સંદેશનું રોજ સ્મરણ કરો. ગીતા એક જીવન, સ્વસ્થ જીવન જીવતા શીખવાડે. ગીતા વાંચે ને એ સાધુ થઈ જાય ને સંન્યાસી થઈ જાય ને. એક ભાઈ રોજ પોતે જાય શેઠ, ગીતાના પ્રવચનો ચાલતા હતા સંન્યાસ આશ્રમમાં. તો રવિવાર હતો ને તો શેઠ મોડા પડ્યા. તો પ્રવચન પૂરું થઈ ગયા પછી સ્વામીજીએ પૂછ્યું કે શેઠજી આજ કેમ તમે લગભગ 1.5 કલાક મોડા પડ્યા? આમ તો તમે નિયમિત રીતે આવો. તો કે હા સ્વામીજી, ઓલો રવિવાર છે ને તો છોકરો ઘરે હતો, અમારો પરણેલો છોકરો છે, હવે લગભગ એ બધું સંભાળી લીધું છે. તો એ કે બાપુજી હું આવું, એટલે મારે એને સમજાવવામાં જરા વાર લાગી. તું રહેવા દે, આ તો ગીતાના પ્રવચન છે, અમારા ઘરડા બુઢિયાઓ માટે છે. સ્વામીજીએ કહ્યું, અરે લાવવો તો ને, એમાં શું? ભગવદ્ ગીતા તો બધાને માટે છે, ઉલટાનું એનું જીવન. અરે કે બાપુ ગીતા વાંચે ને તમારી પાસે સાધુ થઈ જાય, એવું નથી કરવું આપણે. તો સાધુ થઈ જાય એમાં તમને બીક લાગે તો ગુંડો થવો જોઈએ. સાધુ થાય એમાં કોકનો સાધુ થાય તો પાછા એમ કે ઓહો હો હાથ પેઢીને તારી દીધી, અને પોતાનો સાધુ થાય તો રોકે. એ સાધુ થઈ જાય. તો પછી સ્વામીજીએ કહ્યું, તમે કેટલા વર્ષથી ગીતા સાંભળો? તો કે મને લગભગ આમ સત્સંગ કરતા 20 વર્ષ તો થઈ ગયા. તો તમે સાધુ થયા? તો તમારો છોકરો થઈ જાય એવી ચિંતા શું કામ કરો? અને સાધુ થવું એટલે એક સજ્જન વ્યક્તિ થવું. પૂજ્ય ડોંગરે બાપા એમ કહેતા કે સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે. અને હકીકતમાં જે સીધો છે એ જ સાધુ છે. સરળ સ્વભાવ ન મન કુટિલાઈ, જથા લાભ સંતોષ સદાઈ. સાધુ થવું એટલે સમાજની પાસેથી ઓછામાં ઓછું લેવું અને સમાજને બને એટલું દઈ દેવું. અને આવા સાધુડાઓ એ સમાજની એસેટ છે. આપણે કામ કરીએ સમાજ માટેનું, એના કરતાં આ બધા વધારે કામ કરે છે જે ગો સેવામાં સમર્પિત છે,
ધર્મની સેવામાં અને સમાજના જાગરણમાં સમર્પિત છે. સમાજની પાસેથી ઓછામાં ઓછું લેવાનું 2 સાદા લુગડા, ઘણીવાર તો જમીન ઉપર હોઈ જાય, 2 વાર જમવાનું, ઘણા તો 1 જ વાર જમે, ઘણા તો જે કંઈ હોય બધું પાછું ભેગું કરીને જમે. આવું તપસ્યાપૂર્ણ જીવન જેનું, ખાલી કપડાં જેના ભગવા નથી, એની વૃત્તિ ભગવી છે. ઓછામાં ઓછું સમાજની સાધુ અમે એટલા માટે થયા કે હવે અમારે અમારા માટે નથી જીવવાનું. આ કેસરિયા કર્યા છે. સમાજની પાસેથી ઓછામાં ઓછું લઈ અને સમાજને વધારામાં વધારે આપવાની ભાવના, એ સાધુ છે. આવો સાધુ સમાજની એસેટ છે. કે ગીતા કંઈ ભાગતા નથી શીખવાડતી, ગીતા તો જાગવાનું કહે છે. અમારે એક ભાવગીત છે, મેં બહુ વખત પહેલા સાંભળ્યું હતું કે ભગવદ્ ગીતાને લઈને કેટલી ભ્રાંતિઓ, જે મોલા શેઠને હતી, છોકરાને નથી લાવવો કથા પ્રવચનમાં, સાધુ થઈ જાય. તમારે આ બધું સંભાળે કોણ? અરે ગીતા સાંભળશે તો ધંધો વધારે સારી રીતે કરશે. ગીતા મેનેજમેન્ટ પણ શીખવાડે છે, અને સ્ટ્રેસ મેનેજમેન્ટ જો તમારે શીખવું હોય તો ગીતા વાંચવી જ પડશે. અને અત્યારનો જમાનો એટલા બધા સ્ટ્રેસફુલ લાઈફનો છે, તણાવયુક્ત જીવન હૈ હર વ્યક્તિ કા, અને એમાં ભગવદ્ ગીતા દુઃખેષુ અનુદ્વિગ્ન મનાઃ સુખેષુ વિગત સ્પૃહ લાભા લાભૌ જયા જયૌ, આ બધામાં સંતુલિત રહેવું એ ગીતા શીખવાડે. સફળતા અને વિફળતા એ બંનેમાં સંતુલન, માનસિક સંતુલન કેવી રીતે ટકી રહે, માનસિક શાંતિ તમારી કેવી રીતે ટકી રહે, એ ભગવદ્ ગીતા શીખવાડે. બસ મગજમાં કેટલીક ભ્રાંતિઓ પાડી લીધી. ગીતા એ તો સંન્યાસીઓ માટે, નહીં તો નિવૃત્ત થઈ ગયા હોય એના માટે, હવે કાંઠે બેઠા હોય એના માટે છે. ગીતા સાંભળે ને પછી માણસ બાવો થઈ જાય, કોણે કીધું? એક ખાનગી વાત કહું, તમે કોઈને કહેતા નહીં, તમને જ કહું છું. વાત ખાનગી છે, બહાર ન જાય આ વાત. તો આપણે શું હાવ એકદમ આત્મી સંબંધ રહ્યો ને, એટલે તમારાથી શું છુપાવવું? તમે ઘરના કેવા, એટલે ખાનગી વાત છે, ખાલી તમને જ કહું છું. બોલો, પાછો માઇકમાં કહું છું, એટલે ટીવીમાં રેકોર્ડ થાય છે અને આખી દુનિયામાં જાય છે, પણ જે સાંભળતા હોય એને જ કહું છું. લ્યો ને, સાધુ થવું એટલે, સાધુનો અર્થ છે સાધનોતિ પરકાર્યમ, બીજાના કાર્યને સિદ્ધ કરે એનું નામ સાધુ. પરહિત માટે જ જે જીવતો હોય એ સાધુ. ભગવદ્ ગીતા તમને સાધુ બનાવે છે, તમને સજ્જન બનાવે છે. પછી તમે બ્રહ્મચાર્યમાં હો, તમે ગ્રહસ્થમાં હો, તમે વાનપ્રસ્થમાં હો કે તમે સંન્યાસી હો, તમને સાધુ બનાવે. અર્જુનને ભગવદ્ ગીતા સંભળાવી, સમજાવી અને એને કર્તવ્ય બોધ કરાવ્યો અર્જુનને, અને યુદ્ધરૂપ કર્તવ્યમાં લગાડ્યો. કારણ કે એ ક્ષાત્ર ધર્મ છે એનો, અને અધર્મની સામે લડવાનું. કે તારે તારા મોટા બાપાના છોકરાઓની સામે લડવાનું નથી ભાઈ. અધર્મ કરનારા, અન્યાય કરનારા, એની સાથે તારો સંઘર્ષ છે. એટલે આ બધાની અંદર તું તારા સગા સંબંધીઓને ન જો અર્જુન. ક્યાં રહ્યા મારા ગુરુ, ના રહ્યા આચાર્ય, ના રહ્યા મારા ભાઈઓ, ના રહ્યા મારા બધા મિત્રોને, આચાર્યાન, માતુલાન, ભ્રાતૃન, પુત્રાન, પૌત્રાન, સખીંસ તથા આ મારા મામા શલ્ય. એમ નહીં, તારે લડવાનું છે એ અધર્મ સામે લડવાનું છે, તારે અન્યાય સામે સંઘર્ષ કરવાનો છે, અને તારો ક્ષાત્ર ધર્મ છે. ધર્મનો પ્રચાર પ્રસાર એ બ્રાહ્મણનો ધર્મ, કર્તવ્ય, અને ધર્મની રક્ષા કરવી, અધર્મની સામે લડવું, અધર્મને સમાપ્ત કરવો, અન્યાયને સમાપ્ત કરવો એ ક્ષાત્ર ધર્મ છે. ભરણ પોષણ કરવું એ વૈશ્યનો ધર્મ છે.
અને સતત સેવામાં લાગેલું રહેવું એ શુદ્રનો ધર્મ છે. આ 4 વર્ણની વ્યવસ્થા આપણે ત્યાં છે. એટલે તો શુદ્ર શબ્દને આપણે એટલો બધો આમ ગંધરો કરી નાખ્યો છે. કોઈને શુદ્ર કેવો એટલે ગાળ બની ગઈ છે એવું નથી. બીજા બધાને માટે જે ચિંતા કરે એ શુદ્ર છે, બીજા બધા વર્ગોની ચિંતા કરે. એટલે આખો જે સર્વિસ સેક્ટરમાં જે વર્ગ છે ને, જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, સર્વિસ સેક્ટરમાં જેટલા છે એ સતત એમાં લાગેલા છે. વર્ણાશ્રમ ધર્મની વાત સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં છે. તો દરેકના પોતપોતાના કર્તવ્ય છે. અર્જુનને એનું કર્તવ્ય ભગવાને બતાવ્યું અને એને યુદ્ધરૂપ કર્તવ્ય કર્મમાં લગાડ્યો છે. કરીશ્યે વચનં તવ કહીને અર્જુને જે ગાંડીવ છોડી દીધું હતું એ ગાંડીવ પાછું હાથમાં લીધું. ક્ષાત્ર ધર્મ છે. તો ગીતા તમને ભાગતા નથી શીખવાડતી. ગીતા તમે ભાગો એ માટે નથી, ગીતા તમે જાગો. होश संभालो, मोह तुम्हें मूर्छित कर रहा है. मोह की मदिरा पी करके आदमी मूर्छित हो रहे हैं. और गीता सुनकर के अर्जुन ने कहा नष्टो मोह स्मृतिर्लब्धा त्वत् प्रसादान मयाच्युत स्थितोस्मि गत संदेह करिष्ये वचनं तव. ए भगवत गीता કહે છે યજ્ઞ સમેત પ્રજાને ઉત્પન્ન કરી અને પ્રજાપતિએ કહ્યું અનેન પ્રસવિષ્યધ્વમ. આ યજ્ઞ દ્વારા તમે દેવતાઓને પ્રસન્ન કરો, દેવતાઓની આરાધના કરો. પ્રસન્ન થયેલા દેવતાઓ તમને ઈચ્છિત ભોગ આપશે. તમે દેવતાઓને ઉન્નત કરો યજ્ઞ દ્વારા. દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયંતુ વહ પરસ્પરમ ભાવયંતઃ શ્રેય પરમવાપ્સ્યથ. અને આ રીતે પરમ શ્રેયની પ્રાપ્તિ કરો. સૂર્ય દેવતાની મારા ઉપર કૃપા છે, એની કૃપાથી મારું જીવન ચાલે. વિજ્ઞાનને તમે પૂછો તો એ પણ કહેશે કે જે દિવસે સૂર્ય નહીં હોય અથવા તો સૂર્ય ઠંડો થઈ જશે 8મી મિનિટે જીવ સૃષ્ટિ સમાપ્ત થવાની શરૂઆત થઈ જશે. કારણ કે 8 મિનિટ ને થોડી સેકન્ડ્સ સૂર્યના કિરણને ત્યાંથી પૃથ્વી સુધી પહોંચતા લાગે છે. જુગ સહસ્ર જો જનભર ભાનુ. એટલા માટે આપણા વૈદિક વાંગ્મયમાં સૂર્યને વિશ્વનો આત્મા કહેવામાં આવ્યો. સૂર્ય આત્મા જગતસ્તસ્થુખશ્ચ. तो सूर्य है इसलिए जीवन है. सूर्य देव है. सूर्य को हम हिंदू धर्म वाले आदिदेव कहते हैं. आदिदेव नमस्तुभ्यम प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यम प्रभाकर नमोस्तुते. तो सूर्य देव है, चंद्र देव है. पाछा घણા સમજે નહીં એમ કે તમારામાં તો મલ્ટી ગોડ્સ છે ને દેર આર 33 કરોડ દેવતા ને આ બધું ખોટું છે. એક જ હોવો જોઈએ. પછી અંગ્રેજીમાં ઘણા બધાને ડેમીગોડ્સ કહે છે. નવગ્રહો, ઇન્દ્ર, વરુણ, ડેમીગોડ્સ. અરે તમારા વૈદિક વાંગ્મયને તો વાંચો. એમ કહે છે એકમ બ્રહ્મ દ્વિતીયમ નાસ્તિ, દ્વિતીયો નાસ્તિ. एकम ब्रह्म, ब्रह्म एक ही है. एकम एव अद्वितीयम ब्रह्म. અને એ જ બ્રહ્મ જ્યારે એકમાંથી અનેક બને છે સો અકામયત એકોહમ બહુશ્યામી બહુશ્યામ પ્રજાયેય. આ વૈદિક સાહિત્ય કહે છે. અને એ જ એક પરબ્રહ્મ જ્યારે પોતાની જાતને અનેક રૂપે પ્રગટ કરે છે ત્યારે એમાં આ જે તત્વો જે દેવાવાળા જ છે એનું નામ દેવ. અને દઈ દઈને પ્રકાશે છે. દિવ્યતિ ઇતિ દેવ. સૂર્ય આપે છે અને આપે છે પાછા મૂંગા મૂંગા આપે. ઢંઢેરા નથી પીડતા. કોઈની પાસે સૂર્યનારાયણે રસીદ માંગી?
સૂર્યનારાયણ સામે ચાલીને એમ કીધું કે એલા, એ તમારા માટે તો હું હળગી જાઉં છું. સવારના વહેલા ઉઠીને પગે તો લાગો, પગે તો લાગો, લોટો પાણી તો ચડાવો, નમક હરામો, લોટો પાણી તો ચડાવો, પગે તો લાગો, પ્રણામ તો કરો. સૂર્યનારાયણ આવું એક્સપેક્ટ કર્યું આપણી પાસેથી? તો સર્વ એવરીવન વિધાઉટ એની એક્સપેક્ટેશન. આ જેની પ્રવૃત્તિ હોય એનું નામ દેવ. આપણે તો કોઈક થેન્ક યુ ન કહે તો ખોટું કે બીજું કાંઈ નહીં, થેન્ક યુ તો બોલ. આ ધરતી માતા આપણને ધારણ કરે છે, એના આપણા ઉપર ઉપકાર છે. એ ધરતી આપણને અન્ન આપે છે, એના આપણી ઉપર ઉપકાર છે. એના પ્રત્યે કૃતજ્ઞ બનીએ તો રાક્ષસ થઈશું. એટલે સૃષ્ટિમાં બે પ્રકારની સૃષ્ટિ છે, દૈવી અને આસુરી. ભગવદ્ ગીતામાં પણ દૈવાસુર સંપદ વિભાગ યોગ આખો અધ્યાય છે. તો આવી દૈવી વૃત્તિ જેની છે, દેતા જ રહે છે, દેતા જ રહે છે. આ દેવતાઓ પ્રત્યે આપણે કૃતજ્ઞ રહેવું જોઈએ અને કૃતજ્ઞ ભાવે એનું યજન કરવું જોઈએ, યજ્ઞ કરવા જોઈએ અને યજ્ઞમાં એ દેવાને આહુતિ આપવી જોઈએ. એટલે યજ્ઞની અંદર ઓમ સૂર્યાય સ્વાહા, ઇદમ સૂર્યાય ઇદં નમઃ, ઓમ ચંદ્રમસે સ્વાહા, ઓમ ભૌમાય સ્વાહા, ઓમ બુધાય સ્વાહા, ઓમ બૃહસ્પતયે સ્વાહા, ઓમ શુક્રાય સ્વાહા, ઓમ શનૈશ્ચરાય સ્વાહા, ઓમ રાહવે સ્વાહા, ઓમ કેતવે સ્વાહા, ઓમ વરુણાય સ્વાહા, ઓમ ઇન્દ્રાય સ્વાહા. બધા જ દેવતાઓના નિમિત્તે આપણે આહુતિ આપીએ છીએ સ્વાહા શબ્દ સાથે. જે મા બાપે તમને જન્મ આપ્યો, જે કુળ પરંપરામાં તમે પેદા થયા, જન્મ્યા, એ બધા વડીલો અને તમારા મા બાપ, એના પ્રત્યે તમે કૃતજ્ઞ બનો અને એનું યજન કરો, એની સેવા કરો. કૃતજ્ઞ ન બનશો, મા બાપ જીવતા હોય, પ્રત્યક્ષ દેવ છે, એની સેવા કરો અને જે દિવંગતો છે તમારા પૂર્વજો, એના નિમિત્તે શ્રાદ્ધ કરો. આ કૃતજ્ઞતા છે. દેવતાઓને યજ્ઞ દ્વારા તમે યજન કરો, પિતૃઓને તર્પણ દ્વારા તમે પિતૃઓનું પૂજન કરો, યજન કરો. એટલે પિતૃઓને જળ દ્વારા તર્પણ કરવામાં આવે. પિતૃઓના તર્પણમાં જળની જરૂર પડે અને દેવતાઓના યજનમાં અગ્નિની જરૂર પડે. એટલે અગ્નિમાં સ્વાહા શબ્દ સાથે આહુતિ અપાય અને પિતૃઓને જળથી તર્પણ થાય. ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ વા તસ્યૈ સ્વધા નમઃ. સ્વધા શબ્દથી પિતૃઓનું તર્પણ અને સ્વાહા શબ્દથી દેવતાઓને સમર્પણ, એનું યજન, યજ્ઞ. આ સનાતન વૈદિક હિન્દુ ધર્મની કૃતજ્ઞતા પૂર્ણ જીવન શૈલી છે. તો ભારતની માનનીય સુપ્રીમ કોર્ટે પણ એ ઠેરવ્યું કે હિન્દુ એ કેવલ ધર્મ નથી, એક જીવન શૈલીનું નામ છે. ઇટ્સ અ વે ઓફ લાઈફ. અને હિન્દુ શબ્દ પણ બહુ પાછળથી આવ્યો, બાકી આમ તો સનાતન વૈદિક ધર્મ છે આ. અને એટલા માટે આપણે જય ઘોષ એનો કરીએ, બોલ સત્ય સનાતન ધર્મ કી, બોલીએ સત્ય સનાતન ધર્મ કી. તો સનાતન ધર્મ છે આ, ઇટરનલ. આ હતો, આ ટક્યો છે આટલા આક્રમણ પછી પણ, અને આ જ રહેશે. કારણ કે એના મૂલ્યો એવા છે, એની વિચારધારા એવી ઉદાર છે, સર્વ સમાવેશી છે, જીવનનો આદર કરનારી. અહીંયા અધ્યાત્મની વાત છે, અહીંયા આતંકની વાત નથી. તો મનુષ્ય કૃતજ્ઞ બને. તમે પાણી પીવો છો, તમને તરસ લાગી છે, તમારો કંઠ શોષાય છે અને કોઈની પાસે પાણી માગો અને પાણી આપે, એક ગ્લાસ પાણી પીવો,
ઠંડુ શીતલ જલ અને જે હાશ થાય, જે તૃપ્તિ થાય, પછી ભગવાનનો આભાર માન્યો છે? આંખમાં આંસુ આવ્યા, આંખમાં પાણી આવ્યું કે હે મારા નાથ, આ પાણી તે ન બનાવ્યું હોત તો મારું જીવન કેમ ચાલે?